दोस्तों वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જુનિયર એન્જિનિયરની ભરતી અત્યારે બહાર પડી ગઈ છે। નોટિફિકેશન પીડીએફ જે આપણે બધા WhatsApp ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે। ન જોડાણા હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાંથી કોઈ પણ એક WhatsApp ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ જાજો। ઓકે, વન બાય વન આપણે વેકન્સી વિશે ચર્ચા કરતા જઈએ। तो कि बधाईने आपने आइडिया है कि भाई रेलवे रिक्रुटमेंट बोर्ड એટલે કે જે રેલવે છે એ ભારતની અંદર સૌથી વધારે જોબ આપનાર સંસ્થા છે, બરાબર। જુનિયર એન્જિનિયર માટે સારામાં સારી અત્યારે ઓપોર્ચ્યુનિટી કહી શકાય આ વર્ષ માટે। ઓકે, હવે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ તમે જુઓ તો કે ભાઈ 31/10/2025 થી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે, બરાબર। એટલે કાલથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે। લાસ્ટ ડેટ 30/11/2025 ના રોજ છે, બરાબર। 30/11/2025 ના રોજ એટલે કે એક મહિનો તમને ફોર્મ ભરવાનો સમય મળશે। આ ઉપરાંત ફી ભરવા માટે 1-2 દિવસ એ લોકો વધારે આપે છે અને ત્યાર પછી ફોર્મ ભરાઈ ગયા પછી ઇફ ઇન કેસ કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો 1-2 દિવસનો પાછું પોર્ટલ ઓપન થતું હોય છે, પણ ત્યારે તમારે પૈસા ભરીને તમે એમાં એડિટ કરી શકતા હોવ છો, બરાબર। પણ ખાસ હર વખતે હું તમને દરેક વિડીયોની અંદર કહું છું એ પ્રમાણે કે વહેલી તકે ફોર્મ ભરી દેવાનું। એવું જરૂરી નથી કે કાલને કાલ ફોર્મ ભરી દો, બરાબર, પણ 2-3 દિવસ રાહ જોઈ શાંતિથી 1-2 વખત ચેક કરી પછી જ ફોર્મ સબમિટ કરવાનું છે। ફાઇનલ જે સબમિશન જે છે, બરાબર, એક સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ। ઘણી પછી મને મેસેજ કરશો સર હવે મારા પપ્પાનું નામ ખોટું લખાઈ ગયું ને, જીટીયુ ની જગ્યાએ કંઈક બીજું લખાઈ ગયું, પર્સન્ટેજમાં ભૂલ થઈ ગઈ ને, બરાબર, તો એ ભૂલ ન થવી જોઈએ। શાંતિથી તમારે તમારું ફોર્મ ભરવાનું છે, 2 વખત ચેક કરવાનું છે, બરાબર। એક વસ્તુ તમારે ચેક કરવાની છે તો જ તમે એ લેવલ સુધી પહોંચી શકશો, બરાબર। એટલે પ્રોપર ચેક કરી અને વ્યવસ્થિત રીતે સબમિટ કરવાનું છે। ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે પોસ્ટનું નામ આપણને બધાને ખબર છે, જુનિયર એન્જિનિયર, ડેપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, ત્યાર પછી કેમિકલ એન્ડ મેટલર્જી અસિસ્ટન્ટ આ પોસ્ટ છે। ઓકે, ત્યાર પછી તમે પે લેવલ ની અંદર જુઓ તો છઠ્ઠા પે લેવલ 6 છે, બરાબર। એટલે સારામાં સારું પે લેવલ આપણે કહી શકાય જે સેલેરી માટે કહેવામાં આવે છે। ઇનિશિયલ પે 35,400। હવે જો 35,400 જે છે એ તમારું બેઝિક પે છે, બરાબર। બાકી જ્યારે તમે નોકરીએ લાગો ત્યારે તમારી ફૂલ સેલેરી ગણતરી કરો તો 60 થી 70,000 ની આસપાસ જેવી થાય। ઓકે, એટલે 35,400 છે એ બેઝિક પે છે, એટલે 60 થી 70,000 સુધી તમારી પર મંથ સેલેરી જઈ શકે છે। ઓકે, જે બધા એલાઉન્સીસ ને બધું મળતા હોય ને એ પ્રમાણે બધું ભેરું થઈને વાત થાય છે। ત્યાર પછી એજ ની વાત કરીએ, એજ 18 થી 33 ની વચ્ચે હોવી જોઈએ, બરાબર। 18 વર્ષ મિનિમમ એજ હોવી જોઈએ। 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ, તમારું ડિપ્લોમા પૂરું હોય તો જ તમારી 18 વર્ષ મતલબ કે ઉંમર હોય, બરાબર। એટલે 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ। 33 વર્ષ મેક્સિમમ છે અને કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન આપેલા છે, બરાબર। તો એ તમારે કેટેગરી વાઇઝ કોઈને 33 થી વધારે એજ હોય તો એ લોકો નોટિફિકેશન પીડીએફ ની અંદર જોઈ શકે છે, બરાબર। એટલે કેટેગરી વાઇઝ હોય તો એ પ્રમાણે તમે તમારી રીતે ફોર્મ ભરશો અને તમે કેટેગરી તમારું નાખશો તો તમને એજ રિલેક્શન આપોઆપ જ તમને મળી જવાનું છે, એટલે એની કઈ ચિંતા નથી, બરાબર। ટોટલ વેકન્સી 2569 છે, બરાબર, 2569 છે અને આ વધી શકે છે હજી, બરાબર। કારણ કે દર વખતે એવું હોય છે કે ભાઈ પેલા જે વેકન્સી આવે એના પછી 1000-2000 ના આંકડા વધતા હોય છે, બરાબર। તો હજી આ વધારો થઈ શકે છે, એટલે અત્યારે 2,500 જેવું આપણે ગણતરી કરીને હાલીએ, પણ આ બધી બ્રાન્ચ વાઇઝ છે, બરાબર। અલગ અલગ ઝોન ઓલ ઇન્ડિયા લેવલ પ્રમાણે છે। આપણે ગુજરાતમાં રહેતા હોય ને આપણી ઈચ્છા એવી છે કે આપણે ગુજરાતમાં જોબ કરવી છે તો આપણે અમદાવાદ ઝોન આવે તો આપણે અમદાવાદ ઝોન ની અંદર જે વેકન્સી લાગુ પડે છે એ આપણે જોવાની થશે, બરાબર। એટલે એ તમારે જોવું હોય તો તમે નોટિફિકેશન પીડીએફ ની અંદર તમે જોઈ શકો છો। બાકી અત્યારે મેં તો જે ફૂલ ટોટલ વેકન્સી છે એ જ અહીંયા લખેલું છે, બરાબર। ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ એક્ઝામિનેશન ફી, હવે તમે ફોર્મ ભરો છો એટલે જે ફી ભરવાની થશે તો ઓપન અને ઓબીસી કેટેગરી, હવે આમાં ઈડબ્લ્યુએસ કેટેગરી એ લોકોએ રિઝર્વેશનમાં લીધેલું છે કે નથી લીધેલું એટલે એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે જ આઈડિયા આવશે। ઓપન ઓબીસી માં હો તો તમારે 500 રૂપિયા ફી ભરવાની થશે અને એસસી એસટી ફિમેલ પીડબ્લ્યુડી પછી એક્સ સર્વિસમેન હોય તો એ લોકોને 250 રૂપિયા ફી ભરવાની થશે, બરાબર। હવે ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને ફોર્મ ભરે ત્યારે એમને આઈડિયા આવશે કે ભાઈ 500 ભરવાના છે કે 250 ભરવાના છે, કારણ કે પ્રોપર જે નોટિફિકેશન છે એમાં એટલું ક્લિયર લખેલું નથી, બરાબર। એટલે આટલું, એટલે ઓબીસી ને ઓપન વાળા વિદ્યાર્થી મિત્રો છે એને તો 500 ભરવાના છે, બાકી બધા જે છે, બરાબર, એ લોકોને 250 રૂપિયા છે અને ફીસ છે એ પાછી રિફંડેડ છે, બરાબર। આફ્ટર CBT1 ફીસ વિલ બી રિફંડેડ। ઓકે, તો એનો મતલબ એવો છે કે તમને ફી છે એ રિફંડ કરી દેવામાં આવશે, મોસ્ટ આઈએમપી વસ્તુ। ઓકે, તમે CBT1 દેવા જાશો તો તમને જેમ કે ભાઈ તમે 500 ભર્યા છે તો 400 રૂપિયા તમને રિટર્ન મળી જશે અને આ બધા એસસી એસટી ફિમેલ પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એ લોકોને 250 રૂપિયા રિફંડ મળી જશે। એટલે એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારી બેંક ડિટેલ્સ દેવાની થશે, એટલે તમે CBT1 આપવી જરૂરી છે। એવું નથી કે CBT1 પછી હું પરીક્ષા દેવા ન જાઉં અને તોય મને પૈસા મળી જાય, CBT1 આપવી જરૂરી છે। એ 1 આપશો તે પછી તમને તમારા પૈસા રિફંડ થઈ જશે। ત્યાર પછી તમે જુઓ તો કે રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો કે કેટલા સ્ટેજમાં પ્રોસેસ થશે, તો ટોટલ 4 સ્ટેજ છે,
સૌથી પહેલા CBT 1 તમારે પાસ ક્લિયર કરવાનું થશે, એટલે એમાં મેરિટમાં આવવાનું થશે, બરાબર. એના પછી CBT 2. હવે CBT 1 છે એ નોન ટેકનિકલ છે, બરાબર. ત્યાર પછી CBT 2 છે એ ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ 150 માર્કની એક્ઝામ લેવાશે. આમાં તમે સિલેક્ટ થયા, બરાબર. આમાં મેરિટમાં વારો આવ્યો ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન, બરાબર. આમાં સૌથી મહત્વની વસ્તુ મેડિકલ હોય છે, કારણ કે ઘણી વખત લોકોને મેડિકલમાંથી રિજેક્ટ કરતા હોય છે, બરાબર. તો આટલી પ્રોસેસ, આ 3 પ્રોસેસ પાસ કરીને આવ્યા, મેડિકલમાં જો તમે અનફિટ થઈ જાવ તો એ તમને જોબ નથી આપતા, બરાબર. એટલે મેન 2 એક્ઝામ આપણે દેવાની છે. CBT 1 છે એ નોન ટેકનિકલ છે, CBT 2 એ ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ, એ ટોટલ 150 માર્કની એક્ઝામ થશે, બરાબર. હવે CBT 1 ની અત્યારે ખાલી બેઝિક પરીક્ષાની રચના વિશે આપણે ચર્ચા કરી લઈએ, બાકી એનો આખો વિડિયો સિલેબસ છે એના વિશે આપણે અલગથી ચર્ચા કરશું. મેથ્સ છે એ 30 માર્કનું પૂછાશે, રીઝનિંગ છે એ 25 માર્કનું પૂછાશે, બરાબર. જનરલ અવેરનેસ 15 માર્કનું પૂછાશે, અને જનરલ સાયન્સ, બરાબર. એટલે એની અંદર ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે, એ બધું આવી જશે. એ તમને 30 માર્કનું, જનરલ સાયન્સ ની અંદર 30 માર્કનું પૂછાશે. ટોટલ તમારું 100 માર્કનું પેપર રહેશે. 90 મિનિટ તમને સમય આપવામાં આવશે, બરાબર. એટલે જે પેપરનો સમય હશે એ 90 મિનિટ હશે. 100 માર્કનું પેપર હશે. એક ક્વેશ્ચનનો 1 માર્ક, એટલે 100 MCQ નું પેપર હશે તમારે, બરાબર. 0.33 નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન દેજો. આની અંદર આપણે 0.33 નેગેટિવ માર્કિંગ છે. પેપર આપણું ગુજરાતી, અંગ્રેજી, ઓલમોસ્ટ ભારતની 18 લેંગ્વેજમાં પેપર લેતા હોય છે, એટલે એની કઈ ચિંતા છે નહીં, બરાબર. RRB ની અંદર સૌથી મોટો ફાયદો છે, પેપર આપણું ગુજરાતીમાં પણ હશે અને ઇંગ્લિશમાં પણ હશે, બરાબર. એટલે તમારે સ્વિચ કરવું હોય તો ઇંગ્લિશ મેઇન લેંગ્વેજ રહેશે, એટલે સ્વિચ કરવું હોય તો તમે કરી શકો છો. ફોર્મ ભરતી વખતે તમે ઇંગ્લિશ લખો કે ગુજરાતી લખો, પેપરની લેંગ્વેજ એનાથી કાંઈ ફેર પડતો નથી, બરાબર. પેપર બંને લેંગ્વેજની અંદર હશે, ક્લિયર. પછી ક્વોલિફિકેશનની વાત કરીએ, સૌથી મહત્વની વસ્તુ, તમે ડિપ્લોમા કે ડિગ્રી કરેલું હોવું જોઈએ. જો તમે ખાલી ડિપ્લોમા કરેલું છે તોય તમે ફોર્મ ભરી શકો છો. તમે ખાલી ડિગ્રી 12 સાયન્સ પછી ડિગ્રી કરેલું હોય તોય તમે ફોર્મ ભરી શકો છો. તમે D2D કરેલું હોય, બરાબર, તો પણ તમે ફોર્મ ભરી શકો છો, ઓકે. એટલે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની અંદર તમે જોશો ને તો ઘણી બધી બ્રાન્ચ, જેમ કે IT, કોમ્પ્યુટર ને એવા લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર. એટલે ડિપ્લોમા સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, તમે BE BTech કરેલું હોય તોય સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ, અથવા જે નોટિફિકેશનમાં અલગ અલગ બીજી બ્રાન્ચ આપેલી છે એ બ્રાન્ચમાં પણ તમે આવતા હોય, જેમ કે મિકેનિકલ છે તો એની અંદર ઓટોમોબાઈલ્સ ને એવી બીજી બ્રાન્ચ છે, તો એ વિદ્યાર્થી મિત્ર પણ ફોર્મ ભરી શકે છે, બરાબર. એટલે ડિપ્લોમા કરેલું હોય તો એમના માટે પણ સારા સમાચાર છે. ડિગ્રી વાળા વિદ્યાર્થી અલગ અલગ પોસ્ટ વાઇઝ હોય છે, આમાં ઘણી બધી પોસ્ટ હોય છે. પોસ્ટ વાઇઝ અમુક પોસ્ટ એવી હોય જે ડિપ્લોમા માટે, અમુક પોસ્ટ હોય ડિગ્રી વાળા વિદ્યાર્થી મિત્ર માટે હોય, તો એ પ્રમાણે તમારે અહીંયા ફોર્મ ભરવાનું છે. તમે જેવું તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારું આગળની પ્રોસેસ થશે, બરાબર ને. ફાઇનલ સિલેક્શન તમારું એ પ્રમાણે થવાનું છે, ઓકે. એટલે ફોર્મ ભરવા માટે જે ક્રીમ માહિતી હતી એ મેં તમને અહીંયા આપી દીધી છે, બરાબર. જે ફી કેટલી છે, બરાબર, સ્ટેજ 1 કેટલો, સ્ટેજ 1, સ્ટેજ 2, એ બધી માહિતી મેં તમને પ્રોપર અહીંયા જણાવેલી છે, બરાબર. બાકી વધારે માહિતી માટે તમારે ખાસ નોટિફિકેશન વાંચવી પડશે, બરાબર. એજ ક્રાઇટેરિયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય છે, તમને અહીંયા સમજાવી દઉં. 18 વર્ષ મિનિમમ હોવું જોઈએ, મેક્સિમમ 33 વર્ષ. પછી તમે SC ST છે, OBC માં આવતા હોય તો એમાં એ લોકોને 3 વર્ષ 5 વર્ષને અલગ અલગ રિલેક્સેશન મળતું હોય છે, તો એ તમે જે તમારી કેટેગરી સિલેક્ટ કરશો એટલે તમારે કદાચ 33 થી વધારે એજ હશે તો એ તમારે થઈ જશે, બરાબર. એનો કઈ ઇશ્યુ આવશે નહીં. બાકી તમે નોટિફિકેશન તમે વાંચશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો, WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જાજો, બરાબર. અને ફોર્મ ભરવાનું ચૂકતા નહીં, પ્રોપર શાંતિથી 2 વખત ચેક કરીને ફોર્મ સબમિટ કરજો, ઓકે. ખાસ એવું હશે તો હું વિડીયો બનાવી દઈશ જેથી તમને કઈ ઇશ્યુ ના આવે, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.